હવે આપ દમણનો સમાચારપત્ર સાંભળશો. લેખક પ્રદીપ ભાવસા. રાજ્યના વિવિધ જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે 16 તારીખે યોજાનારી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આવો જ માહોલ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના પાવન દિવસે દમણના નમો વિમાન મથકથી પ્રથમ નિયમિત વ્યાવસાયિક ઉડાન શરૂ થવા જઈ રહી છે. 72 સીટ ધરાવતી પ્રથમ ઉડાન સમય પહેલાં જ સંપૂર્ણ બુક થઈ ગઈ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જુલાઈના પહેલા સપ્તાહ દરમિયાન ભારે વરસાદ નોંધાયો. જોકે 10 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં હાલ સામાન્ય વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. આ ચોમાસામાં દમણમાં અત્યાર સુધી કુલ 42 ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. વરસાદ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રની આગોતરી તૈયારીઓ અને દેખરેખને કારણે કોઈ જાનહાનિ કે ગંભીર જળ ભરાવની ઘટના સામે નથી આવી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર નિયંત્રણ કક્ષ કાર્યરત કરાયો છે. અહીંથી વિવિધ વિસ્તારો પર સતત દેખરેખ રખાય છે. તેમજ વરસાદ સંબંધિત ફરિયાદ અને સમસ્યાઓ પર કાર્યવાહી સુનિશ્ચિત કરાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયા પૂર્ણ થઈ. દરમિયાન 1,36,364 મતદારમાંથી 95,144 મતદારે SIR અરજીપત્રક જમા કરાવ્યા, જ્યારે 41,202 મતદારોએ હજી સુધી પોતાનું નામ નોંધાવ્યું નથી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ચૂંટણી નોંધણી અધિકારી તથા નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પત્રકારોને SIR પ્રક્રિયાની માહિતી આપી. સુશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રકાશિત કરાયો છે. હવે 9 ઓગસ્ટ સુધી બૂથ સ્તરના અધિકારીઓ BLO પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ દાવા અને વાંધાઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 11 સપ્ટેમ્બરે મતદાર યાદીનો અંતિમ રોલ જાહેર कराशे. 1.36 लाख वोटर पूरे दमन और दीव की जो ओरिजिनल सूची के फॉर्म्स डिस्ट्रीब्यूट हुए थे, उसमें से 70% फॉर्म्स कलेक्ट होकर वापस आ गए हैं. पर ऐसे कई फॉर्म्स थे जहां पर BLOs 3 बार गए लेकिन वहां पे वो लोग नहीं पाए गए, या कुछ लोग जिन्होंने अपने फॉर्म्स नहीं सबमिट किए कि उनका नाम ऑलरेडी किसी दूसरे प्रदेश की सूची में था. इस तरह के लोग मिलाकर 30% लोगों के फॉर्म्स नहीं आए हैं. अब आगे की प्रक्रिया इस प्रकार है. अगले 1 महीने के लिए BLOs सारे ही पोलिंग बूथ्स पर बैठेंगे दोपहर 3 बजे से 5 बजे, और BLOs को आप अपने क्लेम्स और ऑब्जेक्शंस फॉर्म 6, 7 या 8 के माध्यम से सबमिट कर सकते हैं. सूक्ष्म लघु અને મધ્યમ ઉદ્યોગ વિભાગ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે દમણની સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના સભાગૃહમાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં કારીગરો, ઉદ્યોગ સાહસિકો અને લાભાર્થીઓને આ યોજનાના હેતુ, લાભ અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે માર્ગદર્શન મળી રહે અને તેઓ પોતાના ભવિષ્યના અભ્યાસ તેમજ કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઈ શકે તે હેતુથી પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10માં ભણતા અને તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સરકારી નર્સિંગ કોલેજ, ઇજનેરી મહાવિદ્યાલય, પોલિટેકનિક અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIની મુલાકાત કરાવવામાં આવી. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયા, ઉચ્ચ શિક્ષણની તક અને કારકિર્દી અંગે માહિતી આપી. દરમિયાન પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ ભાવિક હળપતિ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમ પટેલ તેમજ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રેરિત કર્યા. હમણાં જ આપ દમણનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પ્રદીપ ભાવસા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.